सिस्टम पार देंगे। બીબીસી રાજસ્થાનના સબ દર્શકોને અને વાગડનો ભાંજિયડિયું દેખવા વાળા સબ દર્શકોને હેમંત પાઠક રાહી સુભાષજી મહેતાનો રામ રામ ને જય મહાદેવ। ભાઈ આ શિવરાત્રી આવી રહી है ને શિવરાત્રીની તૈયારી જોરદાર ચાલू થઈ ગઈ तो हमारी तरफ तक भी आप सबने शिवरात्रि की बहुत बहुत शुभकामनाएं है ने सुभाष जी आज शिवरात्रि है जी तो ई महादेव नो विवाह शिवजी नो विवाह એને બદલે પાર્વતીને વિવાહ કહેવાય। હા મહાદેવ ને પાર્વતીજી નો તો એના વિવાહ ઉત્સવમાં આ સબ નું આયોજન થાય। ને મહાદેવજી ને પાર્વતીએ 7 વખત વિવાહ કર્યા હતા અલગ અલગ પરિસ્થિતિ અચ્છા અચ્છા તે એટલે હું કહેવાય કે જે 7 જન્મનો જે સાથ કહે કે હા સહી વાત। કે ભાઈ એક લાડી ને વોર એનો 7 જન્મ સુધી હાથ રહે તો આ શિવજીએ આ પરંપરા ચાલુ કરીને કાલે શિવજીનો વરઘોડો નીકળેગા અને मतलब बढ़िया जोरदार हाँ, सही बात। कार्यक्रम थाएगा। આગળ में तो बहुत मत भी यार खूब है। हाँ આગળ તો દોડી का જશે खूब मत आता ना तो आए तो जगह जगह मतलब महादेव मंदिर ही। અરે પર આ તો શિવજીનો વિવાહ તો આપણે વાત કરી રહ્યા हाँ लेकिन આ તો વિવાહના मतलब કે તમે મજાક બનાવી રાખ્યું લોકોએ मतलब આ એવી વાતે થઈ રહી અહીંયા अच्छा તારે હું હવે આ કાલે પરસુ કાંડ થયો હે વિવાહ કરીને લાવ્યો ને 2 દાડા મેં બૈરું હતું ઘરનો સામાન ને જેવર એવર सब લઈને નાખી ઈ તો આ તો વાસણામાં તો પહેલે બી ખૂબ થઈ રહી આપણે ખૂબ થઈ રહી ખૂબ કાલે થઈ રહી। આગળ બી થયું તો આગવાડા મેં બી થયું આ એક દાડો પહેલા આવી ને બીજે દાડે પ્રવાહ તો હું જોન મલાવ્યો કે મલાવ્યો હા પીવાડી ને હોઈ ને सब પહેલે ઉડી નાખી ને 2-3 લાખ રૂપિયા જે કેશ ને જેવર લઈને નાખી। અરે બૈરું બી નકલી ને એના આઈ બાપ બી નકલી ને सब નકલી ને વિવાહ असली થયો आदमी बापड़ो खुश के यार विवाह થઈ ગયો ચલો સોરી મળી ગઈ હવે જીવન अच्छो ચાલેગા જીવન સાથી મળી ગયું લાવ્યો કે રે ને બીજે દાડે દેખે તે સાબ દલાલ કરી દલાલ દલાલ વાત કરાવે તો દલાલ અરે પર ખૂબ સક્રિય દલાલ રકમ આ કેમ થઈ કેમ રહ્યું હું થયું કારણ ભાઈ કારણ તો હું કહું તમને સૌર્યની બી કમી નથી હા ને સોરની બી કમી નથી हाँ। जनगणना हिसाब से देखो तो अनुपात बराबर है बराबर बराबर लेकिन हुआ कि लोगों का ने ख्वाब बढ़ी गया बांसवाड़ा जिला तो अनुपात अच्छी प्रदेश में अच्छी हुई है हाँ तो આવી સ્થિતિ क्यों આવી રહી लोगों ना ख्वाब बढ़ी સૂર્ય ભણી લખેલી ને જાય રહી હવે સોરા જોવી સરકારી નોકરી વાળા હા હવે દેખો દહેજ નો ઉલટો તરીકો થઈ ગયો આ અચ્છા પહેલે સોરા વાળા માંગતા હતા સૂર્ય વાળા થી કે દહેજ હા કે ભાઈ આ ગાડી જોઈએ ને આ જોઈએ ને પેલો જોઈએ ને હવે સોરી વાળા આ દહેજ નો નવો રૂપ આવી ગયો કે અચ્છા અમારે તો સોરો સરકારી નોકરી વાળો જોઈએ આટલો કમાતો હોય ઘર મેં ગાડી વે નોકર ચાકર હોય આવે પેલું વે વધારે મોટો પરિવાર ની વે એવા મેં સોરી આલંગા હવે વિચાર કરો એવા સોરી કી જાય अब तो दहेज था इनमें कानून बनते हैं हाँ दहेज नाम कुछ है नहीं ठीक है ने दहेज ने सोरा भी बराबर बढ़गणा खूब है ने जे सोरी ने भी खूब बड़े गणी 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 रही सोरी ने खूब पे मत है लेकिन तो भी आप तो नवो लपड़ो खाली जाता है और नवो तो मतलब आ जाओ ना તમે સોરા કુંવારા રહી જાય એના ચક્કર में આ પછી શું કરેગા કે ભણવું તો પડે કે यार माँ बाप भी परेशान है यार सोरो थयो शादी करावे नहीं तो आप करे कि दलाल सक्रिय रहे એ દલાલ શું કરે કે આંડાડી પિલ્લાડી થકી જાય લોકોને કે ભાઈ અમે તમને પંડાવી દંગા નામ ને તેમ એમ કરીને આટલો રૂપિયો લાગેગા ને એમ ને કે કર્ણાટક में ને મહારાષ્ટ્ર में ને સાઉથ इंडिया में ને આંડાડી પિલ્લાડી જાય ને હોય આ ખેલ કરે ને નકલી સોરીએ ને નકલી આઈ બાપ ઉભા કરીને ને આ જેટલા બી દલાલ ને મારફત શાદી હોતી કરે કે પૂરું સમજીને કામ કરો ને પૂરો ધ્યાન પૂરો પરિવારનો એનો લેખો જોખો રાખવો પડ્યો પહેલા 10 દાડ તક એને કોઈ ઘઉં હે હરતી હે પૂરી ને ભલે આઈ નહીં મળતી હોય બહાર થી લાવો કે વાત નહીં લેકિન પૂરું એને પરિવારનો એનો હું હે એનો બેકગ્રાઉન્ડ હું હે હું કરે સોરી એનો આઈ પાઈ હું લોકોને વાત કરો ને એન બાદ લાવો તો ઠીક હે હવે તમે અહીં આવ્યા બે દાડા થઈ જા સોરી ઘણો ખરાબ દેખાય ધને ગયો ને ધરમે ગયો આ તમે કહો એક તું કાટોલ में હા કાટોલ में જતો એક બુઝુર્ગ હા એનાથી ફેમસ છું એનાથી લાખો લૂંટ થઈ હા तो आओ तो आड़ा आसरा में डूंगरपुर में खूब सही हुआ है क्योंकि कुछ समाज एवं है जहाँ सोरी कमी भी है तो सोरी बाहर से लावे लाओ के बात नहीं केवी लाओ सोरी के भी जाते लाओ के पन्नाओं के बात नहीं लेकिन पहले सोरी ये सोरो हुए कोई भी हुए इन्हें परिवार के बारे में इन्हें कुटुंब के बारे में कोई जानकारी लो इन बाद में कि दलाल फंसो दलाल मार में मत फंसो परिवार से बात करो परिवार आप में बात करें नहीं बदलावो तो कोई दिक्कत नहीं है दलाल तो हुए खूब पीछे लालच में सोरी ने पन्ना भी थी फंसावी थी ના એમાં એક ચીજ બીજી બી હે જો હું તમને બતાડું હું થાય કે જેમ પહેલે હું થતું હતું કે આપણે પરિવાર में પરણાવા ભાઈ આય પાય ને रिश्तेदार में क्या મળી જાય તો સોરી આપણે घर में જ રહે ठीक है परिवार में रहे आय पाय रे એમ કરીને તો હવે માયને रिश्ता करते करते હું તો क्या है કે હવે એટલા ક્લોઝ રિલેશન થઈ ગયા હે કે હવે ગોત્ર में સોરી અલાયસ નહીં તો હવે શું કરે તો ગોત્ર में સોરી भी नहीं મળે કે અલાય भी नहीं તો હવે બહાર જાય હવે આ બહાર શું કરે દલાલ ને ચક્કર में પડે તો દલાલ એને લાલચ ચાલે એ સોરીએ વતાડવા લઈ જાય
ને સોરીએ બતાડીને એને પરિવાર તો એને સબને બઢિયા લાગે જલ્દી કરે પછી ભાઈ ના હા. ભાઈ તમારે ફટાફટ કરવું પડે કે ના આ સોરી નીકળી જાય બસ બસ ઈ તો વાત એના જલ્દીના ચક્કરમાં તમે ફસી ના જાઓ. ના ઈ કઈ કરવાનું જલ્દી નહીં કરવી ના ભાઈ ના તમે સોરી દેખી લીધી બસ એના બાદ મેં 10 દાડા એને વેટ કરો ભાઈ અમે વિચાર કરીને બતાડંગા હા. પછી તમારા હિસાબથી કે એને સોરીને બારામે એના સોરીને પરિવારને બારામે જે બી ખબર કરવી પડતી હોય એ પૂરી ખબર કરીને પછી આગાડી ઓકે કરો. આ તો હું પેલો દલાલ બે ડરાવી દે કે યાર તમે હા આ તો 10 રિશ્તા બીજા આવેલા હે સહી તમે વાત આપણે હા ને કરો કે આતે સોરી હાથ થી નીકળી જાયगा ना सही પેલો बात। વિચાર કરે યાર बढ़िया સોરી અને મળી રહી અને નીકળી हाँ જાય 2 दाड़ा में 2 मामला यहाँ हम क्या है बागड़ में तो हाँ। आपने पूरा समय ध्यान का जरूरत है कि पूरे કરીને પછી કરો નહીં તો આમ તો આ લૂંટેરી દુલ્હેને કહેવાય ઈ તા હા લૂંટેરી દુલ્હન આવેગા ને ઘરના હમ से तो ठमड़ा ने पैसा कैसा ने કે નગદ ને सब લઈને આવી જઈગા તો પરિવાર ને પૂરો એ દીકી પડખી ને પછી વિચાર કરો એવા ઘણા મામલા આવી જાય ને કાતા એક આશા બીજો મામલો ચાલી રહ્યો યાર અરે આમ હું કહ્યું તમને આપણે આ ગનોડા બાગીદોરા વાંસવાડા પારોદા હા એના બાદ મેં કેટલા જગ્યાની વાતે આવી ગઈ કે ભાઈ આમને આમ સોરી અને પંડિત લાવ્યા એ કેટલા વર્ષ ચાલી રહી અચ્છા ઘણી એને મેં 5-10% એવી હી કે ટકી भी છે ટકી भी જાય સही बात ને है बढ़िया એનો પરિવાર સાલી सही જાય बात, અને बढ़िया એવું भी नहीं है કે सब खराब रहे हाँ। लेकिन આ દલાલના ચક્કરમાં તમે જે ફસીને કરો કે એ ખૂબ ખરાબ કામ છે અને આને પછાડી કારણ બીજું છે સુભાષજી अच्छा આ હું હોય કે ભાઈ સૂર્ય મળી નથી રહી તો સૂર્ય જાય કી રહી ठीक है હવે આ સૂર્યનું શું થયું કે હવે આ ભણવા મોકલે સબ ભાઈ આપણે સબ બચ્ચને બરાબર માનવું सही જોઈએ बात લડકા है, લડકી सब सब बराबर है सब बराबर है। सबने आजादी મળવી જોઈએ લેकिन આઝાદી ને હાથે હાથે એને માટે કમ સે કમ નજર બી રાખવી નજર જોઈએ બી કે ભાઈ જરૂરી કી છે. થઈ રહ્યું હું આપણે ને આજમેર સોરાને સોરી બે બંધ જરૂરી હા ને સોરા હું ભાઈ કરી રહ્યો એ બી નજર જોઈએ ને સોરી હું કરે એ બી એ નજર બી જરૂરી છે બરાબર જરૂર है તારું આપણે આજમેર में કાંડ થયો हाँ। હવે દેખો તમે કેટલો ખતરનાક કાંડ થયો बहुत અજમેર में भयंकर कांड जो आता राजस्थान पहले कुछ जो पहले अजमेर में जो અજમેર में જ થયું તું ઈ બી वो ना अजमेर विजयनगर में विजयनगर में બીજું जो है। હા, વિજયનગર तो में, आप બરાબર में. कहीं ना कहीं अपने परिवार की लापरवाही है परिवार ने सोरो के जाई रहो सोरी के जाई रही है सोरो हो करी रहो सोरो के ना फ्री रहो सोरी के ना फ्री रही है ये परिवार ने ये बिल्कुल देखेगा અરે મતલબ સૂર્ય નાઈ જે ધર્મ પરિવર્તન કર લે આ કર લે મતલબ હોંસવા વાળી વાત છે કે જેના મા બાપ તમને 20 પછી વરુથી તમને ભણાવ્યા લખાવ્યા મોટા કર્યા તમારી હર જરૂરત પૂરી કરી એને તમે 20 દાડાના પ્યાર બદલે ભૂલી જાઓ એ તો આ તો દૈહિક પ્રેમ કહેવાય આની દૈહિક પ્રેમ ની મતલબ નહીં આનો આ જો વિચાર મળવા જોઈએ એટલે વાત વિચાર મળવા જોઈએ તમારી શું પરિસ્થિતિ હે શું હે તમે પહેલા મળો વાત કરો વિચાર કરો હું એમ નહીં કહેતો કે તમે ધર્મ ને કે તમને જે પસંદ આવે એ તો કરો લેकिन પૂરું ઘર એક ઘરબાર દેખીને કરો તો તાજો अब तो काम 2000 થયા 10000 થયા કોઈ મળી ગયો ને કે સોશિયલ મીડિયા મળી ગયા આજકાલ સોશિयल मीडिया हाँ, मળી ગયા Facebook इंस्टाग्राम ने फेसबुक ने आ सब आड़ माते ये वो ये થઈ भी ગઈ लफड़ा દોસ્તી देगी, એ ये भी सब. हाँ, तो ये भी बताओ नहीं जुगाते ये से तो भाई आड़ में तो हूँ है कि भाई आ इधर कुछ लोग हूँ करे કે આ બદમાશી બી રહે अच्छा સ્કૂલ અને બાર તે हाँ ને એમ જઈને ઉભા રહે પછી એને સોરાને હું કહેવાય હું એક અચ્છા અચ્છા કપડા પહેરીને अच्छी ગાડીએ લઈને એને અચ્છા અચ્છા મોંઘા વાળા મોબાઈલ લઈને એને અહીંયા જઈને ઉભા રહે તો હવે આપણે સોરા જે ફસી છે વાત કરવાની કોશિશ કરે ને પછી એને પછાડી ખર્ચો બી કરે તો એ બિલકુલ એને બિલકુલ બ્રેન વોશ કરી નાખે એમ એકદમ દિમાગ ફરાવી નાખે એનો હું તો કઈ ખવડાવે કે માતા કઈ મંતર મારે કે શું કરે ને બાપડી સૂર્ય ફસી છે પણ आता आईपा जे स्कूल ना आईपा जे है स्कूल वाले प्रिंसिपल हुए स्कूल मास्टर हुए ने ध्यान रखो जो है स्कूल आईपा जे लोग रहते हैं ना ध्यान रखो जो है कि आपका कौन फ्री जो कौन को करी जो है एक पुलिस ने गश्त भी बड़े पुलिस से ध्यान रखो जो कौन स्कूल आईपा कौन माला मोबाइल टाइप सो भरे એ વખતે ध्यान रखो जो है कौन फालतू स्कूल ने जब शुरू था ने स्कूल खत्म था એના ટાઈમ બે ટાઈમ ध्यान रखो के ત્યાં મોબાઈલ શરૂ ટાઈમ પર ફસી જી हाँ. નહીં એને भाई स्कूल जा रही है सोरा स्कूल जा रहे हैं या ટ્યુશન सूर्य જાય स्कूल जा रही है, બજાર ट्यूशन में जाए. જાય सब जी यहाँ करी आवा लोग रहे હા જાણી કરીને આવા લોકો રહે સહી વાત है ને એ જે હે કે આ બદમાશી કરે ભાઈ વિચાર તો કરવા વાળી આપણે વાત કે આપણે હું લક્ષ્ય હે આપણે કી જવું હોય શું કરવું હોય એ આપણે હોસવાની વાત છે ને ધોકા મેં રાખીને જે ચીજ થાય કે એ ધોકો જ કહેવાય તમે એને શું કે પ્યાર સમજો કે આ સમજો પેલો સમજો એ સબ પ્યાર સબ બેકારની વાત એ સબ ધોકો જ કહેવાય ને પછી શું થાય હવે એના બાપડે સૂર્યનું જીવન ખરાબ થયું એના મા બાપની ઇજ્જત ગઈ अरे म्हणजे ये बात नहीं देखो हर मौसम मामला वो तो दो प्यार मोहब्बत वो तो ये भी नहीं कहता हूँ लेकिन ये भी निर्णय करो कोई सोरी निर्णय करे तो होशी हमसे निर्णय करे परिवार में हाथ नहीं निर्णय करे माँ बाप ने विचार करे बात करे आप लोग हो अच्छो है बहुत भलो है ये सब निर्णय करी करे પછી કરે ઈ મો એમ કહું પહેલે તો તમે વિચાર તો કરો કે હું કેટલી ભણી કરતી હું કેટલી મારો શું લક્ષ્ય है મારે हाँ. ક્યાં કઈ ભણવું है મારો શું ટાર્ગેટ है એ તો તમે ભણવાની વાત की પ્રેમની વાત की કરો पहले તમે कैरियर बनाओ कैरियर पहले बनाओगे ना तो घना मिलेगा अच्छा अच्छा सोरा मिलेगा अच्छा अच्छा सोरा मिलेगा तो कैरियर पहले कैरियर बनाओ अच्छी पढ़ाई करो इन बाद में बात करो तो आते बताती थी आते તારે બધા ભાઈ કુલ મલાવીની વાત એમ હે કે આપણે જીવનનું લક્ષ્ય શું હોય આપણે જીવન હધારવું હોય કે નહીં હધારવું હોય એ આપણે માથે પ્યાર बहुत बढ़िया चीज है करो
हाँ। अगर बढ़िया सोरो મળે તો વિવાહ બી કરો, हाँ। કોઈ દિક્કત નહીં. લેકિન સૌથી પહેલે તો આપણે હું કહેવાય જીવન બનાવો, જીવન સફળ બનાવો. ને બીજી વાત, गलत हाथ में नके पड़ी जाओ, बस एक साथ गलत आदत में पड़ी जाओगा तो जिंदगी बर्बाद થઈ जाएगा. પછી કોઈ જો નવા નવા કાંડ થાય અન્નાડી બિલ્લાડી નો એ सब વ્યવસ્થા વાળા है. તો એક જ વાત છે ભાઈ, આજે દલાલ ને મારફત લાવી રહ્યા લાડી લાવી રહ્યા, લાડી આવીની ભાષામાં તો એ લાડી લાવતા પહેલા પૂરો પરિવારનો લોકો देखो परिवार શું કરે, કોણ હે, કેનું હે, હું ગોત્ર હે, હું જાતનું હે, सब देखो पहले परिवार बातचीत करे, મળે 10-20 દાડા 15 મહિના વાર જોવો ને પછી સમજ में આવે તો કરો, વરના કરો ને કે ભાઈ આટલા આટલા સમાજ હે, ઠીક હે, सब સમાજના યુવક યુવતી પરિચય સંમેલન થાય, ઠીક હે. સહી વાત છે. કુંવારા જે સોરસ સોરિયા એના સબના પરિચય સંમેલન થાય, એના પરિચયની પૂરી એક કિતાબ પ્રકાશિત થાય, એડમે એકા બીજાને મળો. કહેન કે રિશ્તા દેખો ભાઈ, ભગવાને જે સમાજ- લેખ લખ્યા અહીંયા તો તમારે શાદી થઈ સમાજ જાય. સ્તર માં બી આ થવું જોઈએ. સમાજ થવી સ્તર જોઈએ. સમાજ में કેટલા સોરા હે, હા કેને સોરી કુંવારી હે, કોણ સોરો કુંવારો હે, કેને કે પરણાવી શકે, એ હા. સમાજના વડીલ એ બી કાને કરી શકે બધી में આ આવી સમસ્યા આવે છે. ભાઈ લોકોને સુવિધા બદલે શું કરી દો કે હવે આ ઓનલાઈન જે હે કે બે तीन એવા બની ગયા આવી ગઈ કે જેણમે સોરો સોરી મેટ્રોમની સાઇટ આવે કે पर એડમે भी फर्जीवाड़ा થવા લાગી ગયા. આ તો ફરજિયાત है. भाई તમે આए थे कि विचार करो कि भाई हाँ आ है ना आ बढ़िया देगा ये फोन में तमन हादी लेगा वहां जाएंगे लूटी लेगा. ના ના એવું કઈ એટલે આજકાલ તો ફરજીવાળા એટલે देखो भाई કેને માથે બી વિશ્વાસ કરતા પહેલા તમારે ખુદની જાણકારી હોવી જોઈએ, તમારો ખુદનું એને પછાડી રિસર્ચ કરો, એને પછાડી જાંચ કરો, પરિવારને બારામાં વિચાર કરો, તારે જઈને પછી આગળ નિર્ણય લો. હેમંતભાઈ આપ આ વાત કહી રહ્યો ને, હેમંત બાત બતાए ઘણા એવા भी दिखा कि सोरा हो करे कि बेंगलोर में है, सोरा हो करे कि अहमदाबाद में है. अब बाद में खबर पड़ा कि करतो तो कहीं नहीं थी, हाँ. सोरी हाल नहीं नहीं ने बाद में करे कि सोरो कोई करतो नहीं थी, हाँ. ग्राम में ही जाए हो भी परिवार बर्बाद थी जाए. ને देखो भाई જે તોલ ખાધા હોય કે જે हाँ. લેખ લખ્યા હોય અહીંયા વિવાદ થઈ જાય. ઈ તો થાય ठीक है. તમે લેખ લખ્યા હોય થાય हाँ, જે લેખ લખ્યા હોય એ થાયગા. हाँ. पर સૌથી મોટી વાત શું હોય કે તમે એક વાત વિચાર કરો કે યાર જીવન હરતે કાઢવું હોય, દુઃખી થઈને કાઢવું હોય કે ખુશી થઈને કાઢવું હોય. ये तो अगर अपराध भी है. गलत डिसीजन लोगा तो दुखी थઈને सही काढो बात है. ને સહી डिसीजन लोगा तो सुखी सुखी जीवन निकलेगा. તમારે તો સૌથી પહેલે વિચાર કરો કે यार लाइफ हरती बनावी. પછી आई बाप देखो दुनिया में माँ बाप ने अलावा कोई बीजू इंसान नहीं जे આપણે સોરો બલ્લે ભલું વિચાર કરેगा. सिर्फ माँ बाप, केवल माँ बाप ही अपने बच्चों के लिए ये करते हैं. सही बात है भाई, जब आप मोटा करे આપણે बढ़ावे दिखावे सब हाँ. ये तो सबसे बड़ा ये साकी ध्यान हाँ. कोई माँ बाप वो नहीं जब सुनता बोलता भाई તમે કેને ઘેરે જો માન લો, ઠીક હે, હવે તમે 10 મિનિટ બોગા, અડધો ઘંટો બોગા, 1 ઘંટો બોગા, એક દાડો રહી લોગા, सही बात है. 2 દાડા રહી લોગા, લેકિન તીસરે દાડે ઈ તમારે હાથે એટલો પેલો ना ન नहीं, રહેગા. देखो કેમ? गरबा કેમ કે તમે એને ઈ તમારી આદત થકી પરેશાન થાયગા યા તમારી કઈ ને કઈ ચીજ થકી ઈ सही પરેશાન बात થાયગા. सही बात हाँ मैं मानूं. लेकिन एक गोरस એવી જગ્યા है जहाँ તમારી अच्छाई हो કે बुराई हो, તમારા મા બાપ તમે જેવા બી હો એવા તમને સ્વીકાર કરે. सही बात है. બરાબર હે. બીજે તમે દુનિયામાં કે બી જોગા ને તો તમારે થોડક દાડા में તો તમને ઈ સામે વાળો રિસ્પોન્સ આલવો કર દેગા. लेकिन माँ बाप આપણો ઘર આપણો પરિવાર એક એવી જગ્યા है જે તમે જેવા બી હો, ચાહે वो काम करता हो કે નહીં કરતા हो, ભણેલા हो કે નહીં ભણેલા हो, તમે તાજા हो કે બોધા हो, તમને જેવા हो એવા સ્વીકાર કરે. ઈ પરિવાર હશે, મા બાપ હશે. એટલે મા બાપની વાત માનો, ઈ ક્યારે બી તમારો બુરો વિચાર નહીં કરે. हाँ अगर તમને કોઈ ગમતો હોય या કઈ વાત હોય તો આઈ બાપને બતાડો. એ આપણે હિસાબથી કે પતો કરેગા કે ભાઈ હા આને હાથે તમારું જીવન સહી ચાલી શકે કે નહીં ચાલી શકે, એને હિસાબથી પછી આ ગાડી નિર્ણય લે. दादा दादा उम्र कवाय दादा उम्र कवाय आणि उम्र में वो बलू नहीं चौसी सके तो बात उम्र એવી છે हाँ એટલે નહીં પરિપક્વ નહીં રહે ને આનો નિર્ણય લેવો બી અક્ષમ રહે તો એ નિર્ણય લેવું નહીં જોઈએ મારે. जब तक सोरी ने भी सरकार में कहा कि 19 साल उम्र होવી જોઈએ, हाँ सोरा ने भी 21 साल की उम्र है ने इन बात भी आजकल तो कैरियर નો જમાનો है, कैरियर कर बनाओ पहले पढ़वाने से बाद में थोतो रहेगा. इतने पहले बड़ो गड़ो मोटा आदमी बड़ो मतलब तो घना अच्छा छोरा बनेगा सोई बनेगा. भाई બે વિષય है. एक तो आज भारत थकी पंडित આવે દલાલન ચક્કર में, तो દલાલન ચક્કર में નાખે પડો. हाँ अगर તમે ફેર भी તમે એના ચક્કર में પડી જાઓ તો તમારે હિસાબથી કે પૂરી પહેલા ખબર કરો हाँ मैं वाला बहिरान परिवार ने सोरेन परिवार बारा में भाई आ कौन है, हरती है, हूँ नहीं है. तरत डिसीजन तो लॉस ना किया. ना, सही तरत बात. डिसीजन लोगा तो ये તમારા હાથે ગદ્દારી થાયગા अगर तरत डिसीजन लोगा. ने बीजी बात जे सूर्य है जे बनी रही ये आवा मामला में ध्यान रखो कि तमने कोई भी आम बहलाए फूसलाए क्या करे तमन बरमा बाबा की कोशिश करे तो ये तमे एने चक्कर में नके फंसजू बेटा, नहीं तो तुम्हारी जिंदगी થઈ जाएगा बर्बाद. ने आई बाप ने आखी जिंदगी माता माथे हाथ देने रोवो पड़ेगा. एवो काम करो ना कि सही बात. તમારે મા બાપ તમારે બારા में सब थकी बढ़िया ने सब थकी अच्छो करेगा. एनन माँ भरोसे रो,
એને બતાડો ને કોઈ બી સમસ્યા આવે તો આઈ બાપને બતાડો. સોરો ઘણી વખત શું કરે કે દુખી રહે તો બીજ આઈ બાપને બતાડે જ નહીં. ના ના, એવું નહીં કરવું, એવું નહીં કરવું. मैं રાખું જ નહીં વાત. હા, મનમાં શું કરવા નાખી? भाई कई बात करोगे तो बात नहीं करेगा, હા, कि बात नहीं करोगे तो हर करना पड़ेगा. વાસવાડા મેળમાં કેટલા કેસ થઈ ગયા ભાઈ સાહેબ, हाँ, તમને બતાડો. અમારા સામે એક કેસ થયો તો બજારમાં, હવે હું નામ તો નહીં લઈ શકું, લેકિન ફસાવી લીધું એને, अच्छा, સોરીને બાપડીને अच्छा. ફસાવીને એને હાથે ગલત કામ બી કરી દીધું ને પછી ખબર પડી તો હવે પહેલા તો શું કર્યા કે વિડીયો સબ બનાવી લીધા ને હવે બ્લેકમેલ કરે, પૈસા જુએ ને આ જુએ ને પેલો જુએ ને આવી રીતે હું કહેવાય સબ મળીને સમાજવાળા માથે પડ્યા ને પોલીસ में ગયા ને તવી અચ્છા થાણેદાર સાહેબ હતા તે એને હાદીને ને સબે તો પેલું કર્યું ભાંજગડો ને सही बात. હું કહેવાય હેતું નિપટાવ્યું તારે જ ને સોરી જીવન બરબાદ થઈ જતું. आता बहुत सामाजिक समस्या થઈ ગઈ. अरे, आता सोशल मीडिया तो ભયંકર सामाजिक, સ્થિતિ થઈ આ ગઈ. સોશિયલ મીડિયા હોય ને એ સામાજિક સમસ્યા બની ગઈ. ધીરે ધીરે આ સામાજિક સોશિયલ મીડિયામાં તો તમે ફોટો દેખીને કે નામ દેખીને કહી શકો કે સામે વાળો કોણ હે. तो आता हमारे बीबीसी राजस्थान નો એક જ સંદેશ કહેવાનો है कि आज ये सोशल मीडिया है इनको बहुत तरीके से हैंडल करो ने बहुत ध्यान से वापरो. आ जरूरी वो नहीं है, ना नहीं है, लेकिन इन इस्तेमाल सही तरीके से करो, निर्णय करो. तो આ બીબીસી થી તમે હો સંદેશ લોકોને ભાઈ કહેવો સૌથી મોટી ચીજ તો હું એમ જ કહેવું છું કે ભાઈ આ જે સોશિયલ મીડિયા જે ચીજ હે યા જે મોબાઈલ હે મનોરંજનની ચીજ હા, હે ને ઉપયોગી. તો મનોરંજનની ચીજ હે ને મનોરંજન જ્ઞાન ને મનોરંજન બે ચીજ હા, જ્ઞાન भी ભલે જ્ઞાન બી લો ને મનોરંજન. બસ સહી વાત. તો મનોરંજન ને જ્ઞાન ની ચીજ ને એનો ઉસ હિસાબથી કે ઉપયોગ કરો, એમાં વધારે સિરિયસ થવાની જરૂરત નથી. હા, કેમ કે આ હું હે કે સોશિયલ મીડિયામાં તો જે દેખાય ને એ કારે થાતું જ નથી. તમે દેખોગા કે આ પેલો બઢિયા મોટરસાઇકલ કેવલ રીલે રીલે રીલ સબ નથી. કિરાયા માટે ક્ષેત્ર લઈને આવે, કિરાયા માટે મોબાઈલ લઈને આવીને રીલે બનાવી નાખે કે લાગે ये કે રીલ है જ નહીં. કરોડપતિ બાપની ઓલાદે ભાઈ ઓવે, ઓવે, ઓવે. ને પછી બાદમાં જઈને ખબર પડે કે આ તો કોણે બીજું છે અને આ તો શું થયું ને કહેરે તો નોટા નહીં મળે. ને તાર તક જે ને તાર તક તો જે હે કે સબ હમણાં ફેરવાઈ સહી છે વાત, સહી વાત. ઇજ્જતના. તો ભાઈ આમ ન કરો. સોશિયલ મીડિયામાં તો દોસ્તી બી રાખો, કોઈ દિક્કત નહીં, લેકિન સમજદારી રાખો યાર. આમ ફસવા વાળી વાત કીધી કે આવી હે ફસો કેમ? ફસવાની જરૂરત નહીં હે. ને ભાઈ બીબીસી રાજસ્થાન જે હે તમને એક જ સલાહ આલે કે દલાલોને ચક્કર में ન કે પડો. વિવાહ કરવા ભાઈ તો પૂરી જાણકારી કરીને પૂરી સમજદારી થકી પાસે કરો. ને બીજું આ જે સમાજ હે જેટલા બી એના સમાજ અમે આ સામૂહિક વિવાહ ને જે યુવક યુવતી પરિચય સંમેલન હે એ વધારે થકી વધારે થવા જોઈએ, તાકે સમાજના જે કુંવારા લોગ હે એકબીજાને દેખીને મળી શકે ને એ આપણે સમાજમાં યા સહી ઘર में એનો પહેલા વિવાહ તો વડીલ થઈ કરતા હતા આપણે. હા. વડીલ કરતા વડીલ કરતા હતા તે પૂરું हम देखिए करता था હા कि क्या अच्छो है कि बुरो देखिए करता. कुटुंब में कौन है, माँ बाप परिवार कौन है, दादा दादी कौन है, वो करे सोरो वो करे, ये देखिए नहीं पसंद करता था ने. કેટલા સાલ ચાલતો હતો વિવાહ? ભાઈ. થતું છે સમસ્યા આવતી જ હતી કઈ. પહેલે તો હું થતું હતું કે વિવાહ થતો ને હા, તો પરિવાર દેખતો હતો પરિવાર કે ભાઈ પરિવાર કેવો હે. પરિવાર કેવો છે. ઠીક હે. હા, સહી ને વાત. હવે શું કરે ખબર હે? હવે વિવાહ દેખવા જાય તો હવે સોરો કેટલો સોરો શું કરે કમાય, એ વાત કરી. હા. આ વાત થઈ સોરો ગઈ. કેટલો કમાય ને સોરો શું કરે? આ પરિવાર પહેલા देखो कि सोरो हो दिखी है. परिवार अच्छो हो तो सोरो परिवार अच्छो रहेगा. अब એ ये મેન વાત ઈ થઈ ગઈ છે. એના ચક્કરમાં હવે સોરા કુંવારા રહી છે, સોરિયા મળતી નથી, સોરિયાના ખ્વાબ એવા, સોરાના ખ્વાબ એવા, તો સોરા બી નથી પડતા ને સોરિયા બી કુંવારી રહી છે. તો હોના ચક્કરમાં પછી આ નવા નવા કાંડ થાય. તો ભાઈ નકે કરો, સમાજને વગાડવા વાળા કામ નકે કરો, થોડીક સમજદારી રાખો ને સૌથી મોટી સમજદારી આઈ બાપ રાખો, થોડું ધ્યાન રાખો સોરોનું ને આ ગલત ચક્કરમાં નકે પડો. ઠીક હે ને? सही बात. બીબીસી રાજસ્થાન આજે આ મુદ્દો લઈને આવ્યો, આપને અમે આટલું પાંચગેડું કર્યું તો અમારી વાતનો કઈ વિચાર કરજો કે ભાઈને કે આ ભાઈ આ વાત કરીએ તો શું વાત હે, સહી હે કે ગલત હે. ને તમને લાગતું હોય કે ના હા ભાઈ સહી વાત કરીએ તો અમને જે બીબીસી રાજસ્થાનનો અમારો યુટ્યુબ ચેનલ હે એના માટે જઈને ને હું કહેવાય અમને કમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો. આવા આવા કાર્યક્રમ, આવા મુદ્દા બીજા કે બોલેंगे सी. हाँ. બીજા કે બોલते नहीं. क्या नहीं मिलेगा, हमें हाँ. લઈને જ આવવાના. વાઘડીને તમે કોમેડિયન દુનિયા પર નહીં દેખી લો, ना बोलेगा रिले में તમારે ये हाँ. ये सही चीज है ना, ये बीबीसी राजस्थान में फैलेगा. રાજસ્થાનમાં ચશ્મા सही चीज बागड़नी राजस्थान की सही चीज है, बिल्कुल परफेक्ट चीज सही चीज है, केवल बीबीसी राजस्थान में चलेगा. તો ભાઈ સાહેબ ફેરી તમને અરજ કરું, બઢિયા બીબીસી રાજસ્થાનને તમે મેસેજ કરો. અમારો નંબર હે 9414102499 9414102499 અમારો નંબર હે. એના માટે તમારે કોઈ બી વાત હોય, વિચાર હોય તો અમને મોકલો. કોઈ તમારે સવાલ હોય તો સવાલ બી મોકલી શકો. તમારા ગામ में कोई आयोजन થતું હોય, કોઈ ગામ ઘટના થઈ हाँ. હોય, ગામની કઈ સમસ્યા હોય તો બી તમે મોકલી મોકલી શકો. શકો. ભાઈ અમારું યુટ્યુબ ચેનલ એડ માં આ તમને વિડીયો મળેગા. એડ માં જો અગર તમને વાત अच्छी લાગી હોય તો નેસે કમેન્ટ કરો, અમને બતાડો. તમારે બી મન में કઈ સવાલ હોય તો અમને પૂછી શકો, અમે એનો બી જવાબ લગા ને ફેરી નવો વિષય નવો મુદ્દો લઈને ફેરી ભાંજગડો કરવા તમારે હાથે આવાંગા. તો તબ તક સુભાષજી ને આ હેમંતજી ને इजाजत आलो. जय सिया राम, जय महादेव. જય સિયારામ. सिस्टम पार देंगे.